વંથલીના સખર ભવનમાં નગરપાલિકાની ચૂંટણી હોય ભાજપ કાર્યાલય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ ખુલ્લું મૂક્યું છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે જૂનાગઢના વંથલી શહેરની નગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને વંથલી નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ નરેન્દ્ર કોટેલા તેમજ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીની પ્રેરક ઉપસ્થિતિમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મુકાયું હતું। હું દિવાનભાઈ કેશુભાઈ ત્રાપડિયા વિજયભાઈ ઉર્ફે વંથલી નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનના અર્થે માનનીય શ્રી સંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા હસ્તક કરેલ છે અને વંથલી નગરપાલિકાના 6 વોર્ડ છે અને 24 સીટ છે અને વંથલી નગરપાલિકા ભાજપના બનશે અને ભૂતકાળની અંદર પણ વંથલી નગરપાલિકા ભાજપની બનેલી છે 96, 2002, 2007 અને 2012 અને વિકાસના કામને વંથલીની જનતા વિકાસના કામને ધ્યાનમાં રાખી અને નગરપાલિકાની બોડી બનાવે છે એટલે વંથલીની અંદર વિકાસના કામ થશે। સરકાર ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને ધ્યાનમાં લઈ અને વંથલીના લોકો મતદાન કરશે અને સૌ સાથે મળી લઘુમતી સમાજ અને હિન્દુ સમાજ સાથે મળી ઉમેદવારો લડાવી છે। લઘુમતી સમાજના 8 ઉમેદવાર છે, દલિત સમાજના 2 ઉમેદવાર છે અને 14 ઉમેદવાર સૌ સમાજ જ્ઞાતિના છે અને કોઈ જાતનું વાતાવરણ અમારા કોઈ જ્ઞાતિમાંથી વંથલી શહેરમાં નથી અને ભૂતકાળની જેમ આજ વખતે પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે। આ કાર્યાલય સખર ભવનમાં ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌ પ્રથમ તો 27 વર્ષ પછી દિલ્હીની જનતાએ નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને દિલ્હીની અંદર ભવ્ય વિજય અપાવીને દિલ્હીની જનતાને આપદામાંથી મુક્તિ અપાવી છે બદલ જનતા જનાર્દનનો આભાર માનું છું। સાથે સાથે દિલ્હીના કાર્યકર્તાએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે, એમને પણ અભિનંદન પાઠવું છું। સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દિલ્હી જનતા જનાર્દનની સેવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા કટિબદ્ધ રહેશે।